It is your YouTube channel and welcome back to another excited English speaking session with me, Thanvi Bharadwa. ગઈકાલના સેશનમાં આપણે જોયું હતું હેવ હેઝ, પછી હેવ હેઝ ની આરે આપણે એની નકાર વાક્ય રચના, એની પ્રશ્નાર્થ વાક્ય રચના, એ બધી વસ્તુની આપણે પ્રેક્ટિસ કરેલી હતી. એન્ડ આઈ હોપ કે ઈ સેશન તમને ગમ્યો હશે અને ઈ સેશન તમારા માટે બહુ યુઝફુલ થયો હશે અને સેશનને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ તો કરેલું જ હશે. તમે કમેન્ટ બોક્સમાં મને આન્સર આપો છો, એ વસ્તુ તમે કમેન્ટ બોક્સમાં જોઈ કે તમે આન્સર દો છો. સો એટલા માટે ખૂબ ખૂબ આભાર તમારો. હવે આજના સેશનમાં આપણે જોવાના છીએ હેવ હેઝ. એ તો આપણે રિવિઝનમાં લેવાનું છે. એની સાથે સાથે આપણે હેડ અને વિલ હેવ એટલે કે ભૂતકાળ અને ભવિષ્યકાળ એ બે વસ્તુ પણ લેવાની છે. મતલબ કે જે રીતે આપણે નહીં એમિઝાર છે, વોઝ વેર છે, વિલ બી છે એટલે કે પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ ત્રણેય વસ્તુનો ભેગો નીચોડ કાઢ્યો હતો. બસ આજે પણ આપણે એવું જ કરવાનું છે કે હેવ હેઝ, હેડ અને વિલ હેવ ત્રણેય વસ્તુનો આપણે ભેગો નીચોડ કાઢવાનો છે અને જોરદાર એની પ્રેક્ટિસ કરવાની છે. સો આર યુ ગાઈઝ રેડી? અને રેડી હોય તો દર વખતની જેમ અત્યારે પણ કમેન્ટ બોક્સમાં લખી દેજો યસ આઈ એમ રેડી. સો સેશનની શરૂઆત કરીએ. જે રીતે આપણે એમિઝાર, વોઝ વેર અને વિલ બીમાં કરેલું હતું એ જ રીતે કે પહેલી સ્લાઇડ છે એ હેવ હેઝની હશે, જેમાં એની ત્રણેય પ્રકારની વાક્ય રચના આવશે. સેકન્ડ સ્લાઇડ છે એ હેડની હશે અને થર્ડ જે છે એ વિલ હેવની હશે. અને ત્યારબાદની જે સ્લાઇડ્સ હશે એમાં આપણે મિક્સ પ્રેક્ટિસ કરવાની છે. મતલબ કે આજે પણ આપણે ટોટલી ક્વેરી જે હેવ હેઝ છે, હેડ છે, વિલ હેવ છે એ બધામાં હોય ની બધી ક્વેરી દૂર કરી દેવાની છે અને જોરદાર પ્રેક્ટિસ કરવાની છે. સો આપણે શરૂઆત કરીએ. ફર્સ્ટ ઇમેજ તમારી પાસે છે એરોપ્લેનનું અને મારે એમ કેવું હોય કે વિજય સર પાસે એરોપ્લેન છે. શું કેવું છે? વિજય સર પાસે વિમાન છે. તો આપણે સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે સેન્ટેન્સ બનશે? સૌપ્રથમ આપણે જે રીતે ગયા લેક્ચરમાં પણ શોર્ટ ટ્રીક લખેલી હતી આ લેક્ચરમાં પણ આપણે લખી નાખીએ કે હેવ અને હેઝ નો ઉપયોગ કઈ રીતે થશે? હેવ એન્ડ હેઝ. તો હેવ નો ઉપયોગ આપણે કઈ કઈ જગ્યાએ કરી શકીએ છીએ? તો કે ધેય, યુ, વી, આઈ અથવા તો કોઈ બહુવચન નામ છે એટલે કે એક કરતા વધુ વસ્તુ, વધુ વ્યક્તિના નામ છે એટલે કે એના માટે આપણે હેવ નો ઉપયોગ કરીશું. અને એવી જ રીતે હેઝ નો ઉપયોગ હી, શી, ઇટ અથવા તો કોઈ એકવચન નામ છે એના માટે આપણે કરી શકીએ છીએ. હવે હેવ હેઝ નો ઉપયોગ તો ખબર પડી ગઈ. સાથે સાથે કહી જ દઉં કે નકાર વાક્ય રચનામાં ડોન્ટ હેવ પ્લસ ડઝન્ટ હેવ નો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ? તો મેં કાલે પણ તમને કીધું હતું કે તમને હેવ અને હેઝ નો યુઝ ખબર હોય એટલે ડોન્ટ હેવ અને ડઝન્ટ હેવ છે એ બહુ ઈઝી છે યાદ રાખવું. કારણ કે આપણે જે પ્રોનાઉનમાં હેવ નો ઉપયોગ કરીએ છીએ એ જ પ્રોનાઉનમાં આપણે ડોન્ટ હેવ નો યુઝ કરીશું. ડોન્ટ હેવ નો યુઝ થશે અને જે પ્રોનાઉન્સમાં આપણે હેઝ નો યુઝ કરીએ છીએ એ જ પ્રોનાઉનમાં આપણે ડઝન્ટ હેવ નો યુઝ કરીશું. બરોબર? આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. અને હેડ અને વિલ હેવ છે એ તો ભાઈ બધામાં યુઝ થશે કે તમારી સામે ધે, યુ, વી, આઈ બહુવચન નામ અથવા તો હી, શી, ઇટ અથવા તો એકવચન નામ કોઈ પણ તમારી સામે આપ્યું હોય, ભૂતકાળ હોય એટલે હેડ નો યુઝ કરવાનો અને ભવિષ્યકાળ હોય તો વિલ હેવ નો યુઝ કરવાનો. એમાં તો એવું કંઈ છે નહીં કે આની સાથે આ વાપરવું અથવા તો આની સાથે આ વાપરવું. જે ખેલ છે એ બસ હેવ અને હેઝ નો યાદ રાખવાનો છે કે હેવ ક્યાં વપરાય અને હેઝ ક્યાં વપરાય. બરાબર? તો ફર્સ્ટ સેન્ટેન્સ તમારી સામે છે કે વિજય સર પાસે વિમાન છે. તો હું એવું લખું કે વિજય સર કોઈ એક વચન નામ છે એટલે કે કોઈ એક વ્યક્તિનું નામ છે તો એની સાથે આપણે શેનો યુઝ કરીશું? એક વચન નામ સાથે હેઝ નો યુઝ થશે અને સેન્ટેન્સ બનશે વિજય સર હેઝ એન એરોપ્લેન. શું સેન્ટેન્સ બનશે? વિજય સર હેઝ એન એરોપ્લેન. હવે મારે એવું કહેવું છે કે વિજય સર પાસે એરોપ્લેન નથી. શું કહેવું છે? વિજય સર પાસે એરોપ્લેન નથી. મારે નકાર વાક્ય રચના બનાવી છે તો સેન્ટેન્સ કઈ રીતે બનશે? કયો જી જરાક કે તો સેન્ટેન્સ કઈ રીતે બનશે કે વિજય સર પાસે વિમાન નથી. હવે એનું ઇંગ્લિશ સેન્ટેન્સ બનાવવું હોય તો એક જ વસ્તુ કરવાની. જે જગ્યાએ આપણે હેઝ નો યુઝ કર્યો છે તો નકાર વાક્ય રચનામાં એ જગ્યાએ કેનો યુઝ કરવાનો આવશે? યસ, ડઝન્ટ હેવ નો યુઝ કરવાનો આવશે કે વિજય સર પાસે વિમાન નથી તો સેન્ટેન્સ બનશે વિજય સર
ડઝન્ટ હેવ એન એરોપ્લેન, કે વિજય સર પાસે વિમાન નથી, તો સેન્ટેન્સ બન્યું વિજય સર ડઝન્ટ હેવ એન એરોપ્લેન. હવે મારે એમ કેવું છે કે શું વિજય સર પાસે વિમાન છે? શું કેવું છે કે શું વિજય સર પાસે વિમાન છે? તો સેન્ટેન્સ કઈ રીતે બનશે? શું વિજય સર પાસે વિમાન છે? તો સેન્ટેન્સ કઈ રીતે બનશે? એકવચન નામ છે તો આપણે ડુ નો યુઝ કરવાનો કે ડઝ નો? યસ, ડઝ નો યુઝ કરવાનો. અને સેન્ટેન્સ બનશે ડઝ વિજય સર હેવ એન એરોપ્લેન? શું સેન્ટેન્સ બનશે? ડઝ વિજય સર હેઝ એન એરોપ્લેન? શું સેન્ટેન્સ બન્યું? ડઝ વિજય સર હેવ એન એરોપ્લેન? કે શું વિજય સર પાસે એરોપ્લેન છે? એવી રીતે સેન્ટેન્સ બનશે. ઓકે, હવે તમે અહીંયા વિજય સરની જગ્યાએ કોઈ બીજું નામ પણ લગાડી શકો છો. ખુદનું નામ છે, તમારા ફ્રેન્ડનું નામ છે, તમારી ફેમિલીનું નામ છે, કોઈ પણ નામ રાખીને તમે સેન્ટેન્સ બનાવી શકો છો. ડન. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે ગાયનું, અને મારે એમ કેવું છે કે રામભાઈ પાસે ગાય છે. શું સેન્ટેન્સ બનાવવું છે? રામભાઈ પાસે ગાય છે. તો હું સેન્ટેન્સ કઈ રીતે બનાવીશ? પહેલા તો રામભાઈ છે, જે કોઈ એક વ્યક્તિનું નામ છે, તો એની સાથે આપણે શું યુઝ કરવાનું? યસ, હેઝ નો યુઝ થશે. તો સેન્ટેન્સ બનશે રામભાઈ હેઝ અ કાઉ. શું સેન્ટેન્સ બન્યું? રામભાઈ હેઝ અ કાઉ, કે રામભાઈ પાસે કાઉ છે, રામભાઈ પાસે ગાય છે. હવે મારે એમ કેવું છે કે રામભાઈ પાસે ગાય નથી. શું સેન્ટેન્સ મારે બનાવવું છે? કે રામભાઈ પાસે ગાય નથી, કે નથી ભાઈ રામભાઈ આગળ ગાય જ નથી. તો હવે મારે સેન્ટેન્સ આનું ઇંગ્લિશ કરવું હોય તો શું થશે? યસ, સાચું સમજ્યા. હેઝ ની જગ્યાએ શેનો યુઝ કરવાનો? ડઝન્ટ હેવ નો યુઝ કરવાનો. અને સેન્ટેન્સ બનાવવાનું છે રામભાઈ, ઉપયોગ થશે ડઝન્ટ હેવ નો, અને સેન્ટેન્સ શું બનશે? રામભાઈ ડઝન્ટ હેવ અ કાર. શું કે સેન્ટેન્સ બન્યું? રામભાઈ ડઝન્ટ હેવ અ કાઉ, કે રામભાઈ પાસે ગાય નથી. હવે મારે એમ પૂછવું છે કે શું રામભાઈ પાસે ગાય છે? શું સેન્ટેન્સ પૂછવું છે કે શું રામભાઈ પાસે ગાય છે? તો હું કઈ રીતે સેન્ટેન્સ બનાવીશ? શું કે શું રામભાઈ પાસે ગાય છે? તો આનું સેન્ટેન્સ કઈ રીતે બનશે? રામભાઈ કોઈ એક વ્યક્તિનું નામ છે, તો આપણે શું યુઝ કરવાનું? યસ, ડઝ નો યુઝ કરીશું. અને સેન્ટેન્સ બનશે ડઝ રામભાઈ હેવ અ કાર? શું કહેશું? ડઝ રામભાઈ હેવ અ કાઉ? હેવ અ કાઉ, કે શું રામભાઈ પાસે ગાય છે? તો સેન્ટેન્સ બનશે ડઝ રામભાઈ હેવ અ કાઉ? શું તેની પાસે છે ગાય? હવે તમે એવી જ રીતે રામભાઈની જગ્યાએ કોઈ અધર નેમ રાખી શકો છો, જેમ કે તમારા મામાનું છે, માસીનું છે, પપ્પાનું છે, ભાઈનું છે, કોઈ પણનું નામ રાખીને તમે સેન્ટેન્સ બનાવી શકો છો અને પ્રેક્ટિસ કરી શકો છો. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે એસી, અને મારે એમ કેવું છે મારી પાસે એસી છે. શું સેન્ટેન્સ બનાવવું છે? મારી પાસે એસી છે. તો હું કઈ રીતે સેન્ટેન્સ બનાવીશ? મારી મતલબ કે આઈ, અને મેં તમને કીધું કે આઈ સાથે આપણે શું યુઝ કરવાનું છે? હેવ નો. તો સેન્ટેન્સ બનશે આઈ હેવ એન એસી, કે મારી પાસે એસી છે. તો સેન્ટેન્સ બન્યું આઈ હેવ એન એસી. હવે મારે એમ કેવું છે કે મારી પાસે એસી નથી. શું કેવું છે? મારી પાસે એસી નથી. તો હું કઈ રીતે સેન્ટેન્સ બનાવીશ? શું એમાં ચેન્જીસ કરવાનો? થોડો ઘણો ચેન્જીસ કરવાનો, બાકી તો હતું ઈ જ પાછું રાખવાનું છે. એસી નથી. તો આઈ ની સાથે જ્યારે આપણે કોઈ નકાર વાક્ય બનાવવું હોય તો શું યુઝ કરવાનું? યસ, ડોન્ટ હેવ નો યુઝ કરવાનો. અને સેન્ટેન્સ બનશે આઈ ડોન્ટ હેવ એન એસી, કે ભાઈ મારી પાસે એસી નથી. બરોબર. હવે મારે
એમ કેવું છે કે શું મારી પાસે એસી છે? શું કે કોઈ મને એમ કહે છે કે ભાઈ તમારી પાસે એસી છે, તો હું એને એમ પૂછું છું શું મારી પાસે એસી છે? તો આપણે સેન્ટેન્સ મતલબ કે ક્વેશ્ચન કરવો હોય તો કઈ રીતે થશે? શું મારી પાસે એસી છે? તો આનું સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે બનશે? શું મારી, મારી મતલબ કે આઈ નો યુઝ જ કરવાનો છે, તો આઈ સાથે આપણે ડઝ નો યુઝ કરશું કે ડુ નો? યસ, ડુ નો યુઝ થશે અને સેન્ટેન્સ બનશે ડુ આઈ હેવ એન એસી? શું થશે? ડુ આઈ હેવ એન એસી? કે શું મારી પાસે એસી છે? શું મારી પાસે એસી છે? તો ક્વેશ્ચન થશે ડુ આઈ હેવ એન એસી? બરોબર. હવે નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે મોબાઈલનું અને મારે એમ કેવું છે કે મારી ફ્રેન્ડ એટલે કે મારી બેનપણી પાસે મોબાઈલ છે. શું કેવું છે? મારી બેનપણી પાસે મોબાઈલ છે. તો સેન્ટેન્સ કઈ રીતે બનશે? મારી બેનપણી મતલબ કે માય ફ્રેન્ડ. શું સેન્ટેન્સ બન્યું? માય ફ્રેન્ડ. વર્ડ બનશે માય ફ્રેન્ડ. પહેલા તો એ ખબર પડી ગઈ. શું કે મારી ફ્રેન્ડ મારી બેનપણી પાસે મોબાઈલ છે, તો સેન્ટેન્સમાં આપણે યુઝ કરીશું માય ફ્રેન્ડ. અને ફ્રેન્ડ છે એકવચન નામ છે, એક જ હું ફ્રેન્ડની વાત કરું છું, તો હેવ આવશે કે હેઝ? યસ, હેઝ નો ઉપયોગ થશે. તો સેન્ટેન્સ શું બનશે? માય ફ્રેન્ડ હેઝ અ મોબાઈલ. શું સેન્ટેન્સ બનશે? માય ફ્રેન્ડ હેઝ અ મોબાઈલ. હવે મારે એમ કેવું છે કે મારી બેનપણી પાસે મોબાઈલ નથી. શું કહેવું છે મારે? મારી બેનપણી પાસે મોબાઈલ નથી. તો હું શું કહીશ? માય ફ્રેન્ડ એકવચન નામ હોય તો ડઝન્ટ. અને શું સેન્ટેન્સ બનશે? માય ફ્રેન્ડ ડઝન્ટ હેવ અ મોબાઈલ. શું સેન્ટેન્સ બનશે? માય ફ્રેન્ડ ડઝન્ટ હેવ અ મોબાઈલ. કે મારી બેનપણી પાસે મોબાઈલ નથી. હવે મારે પ્રશ્ન પૂછવો છે કે શું મારી બેનપણી પાસે મોબાઈલ છે? શું ક્વેશ્ચન કરવો છે? શું મારી બેનપણી પાસે મોબાઈલ છે? તો કઈ રીતે સેન્ટેન્સ બનાવીશું આપણે? મારી બેનપણી એટલે એ તો એકવચન નામ જ રહ્યું. તો આપણે ક્વેશ્ચન કરવો હોય તો ડુ અથવા તો ડઝ માંથી ક્વેશ્ચન કરવાનો છે. એકવચન નામની સાથે શેનો યુઝ થશે? યસ, ડઝ નો યુઝ થશે. તો એક્ઝામ્પલ આપણે સેન્ટેન્સ બનાવી તો કઈ રીતે બનશે? ડઝ માય ફ્રેન્ડ હેવ અ મોબાઈલ? શું સેન્ટેન્સ બન્યું? ડઝ માય ફ્રેન્ડ હેવ અ મોબાઈલ? શું મારી ફ્રેન્ડ પાસે મોબાઈલ છે? હવે તમે એ જ મારી ફ્રેન્ડની જગ્યાએ તમે તમારી રીતે નામ રાખી અને પ્રેક્ટિસ કરી શકો છો. કેટલું ઈઝી છે. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે સ્કૂટર અને મારે એમ કેવું હોય કે જતીન પાસે સ્કૂટર છે. શું કેવું છે? જતીન પાસે સ્કૂટર છે અને મારે સેન્ટેન્સ બનાવવું હોય તો શું સેન્ટેન્સ બનશે? જતીન મતલબ કે કોઈ એકવચન નામ છે, એક બોયનું નામ છે, બરોબર? તો જતીન અને એની સાથે શું યુઝ થશે? યસ, હેઝ નો ઉપયોગ કરવાનો છે. તો સેન્ટેન્સ બનશે જતીન હેઝ અ સ્કૂટર. શું સેન્ટેન્સ બન્યું? જતીન હેઝ અ સ્કૂટર કે જતીન પાસે સ્કૂટર છે. હવે મારે એમ કેવું છે કે જતીન પાસે સ્કૂટર નથી. શું કેવું છે મારે? જતીન પાસે સ્કૂટર નથી. તો હવે મારે સેન્ટેન્સ બનાવવું હોય ઇંગ્લિશમાં તો કઈ રીતે બનશે? નથી. અને આપણે યુઝ શું કરવાનું છે? એકવચન નામ છે, તો એના માટે આપણે શું યુઝ કરીશું? શું યુઝ કરશું? એકવચન નામ હોય, નકાર વાક્ય રચના બનાવી હોય તો જરાક જણાવો તો આપણે શેનો યુઝ કરવાનો હોય? ડઝન્ટ નો યુઝ કરવાનો હોય. તો આમાંથી સેન્ટેન્સ બનશે જતીન ડઝન્ટ હેવ અ સ્કૂટર. શું બન્યું? જતીન ડઝન્ટ હેવ અ સ્કૂટર કે જતીન પાસે સ્કૂટર નથી. બરોબર. હવે મારે ક્વેશ્ચન કરવો છે, પ્રશ્ન પૂછવો છે કે શું જતીન પાસે સ્કૂટર છે? શું ક્વેશ્ચન કરું છું કે શું જતીન પાસે સ્કૂટર છે? તો ક્વેશ્ચન કઈ રીતે થશે? જતીન એકવચન નામ છે તો આપણે પ્રશ્નમાં ડુ કે ડઝ બેમાંથી એકનો ઉપયોગ કરવાનો હોય, તો શેનો ઉપયોગ થશે? યસ, એકવચન નામ હોય તો આપણે ડઝ નો યુઝ કરીશું. અને ક્વેશ્ચન કઈ રીતે બનશે? ડઝ જતીન હેવ અ સ્કૂટર? શું
સેન્ટેન્સ બન્યું ડઝ જતીન હેવ અ સ્કૂટર. બરોબર. હવે તમે આ જગ્યાએ જતીન નામની જગ્યાએ તમે કોઈ પણ તમારું નામ રાખી શકો છો. તમારું નામ છે, તમારા ફ્રેન્ડનું નામ છે, તમારા ફેમિલીનું કોઈ મેમ્બર છે એનું નામ છે, કોઈ પણનું નામ રાખીને તમે પ્રેક્ટિસ કરી શકો છો. કેટલું ઇઝી છે. બસ એક જ ફંડામેન્ટલ તમારે યાદ રાખવાનું છે કે હેવ નો યુઝ ક્યાં થાય અને હેઝ નો યુઝ ક્યાં થાય. એ વસ્તુ તમને યાદ રહી ગઈ એટલે પછી ડોન્ટ હેવ અને ડઝન્ટ હેવ તો યાદ રહેવાનું જ છે કે ભાઈ એક જ વસ્તુ કે જ્યાં હેવ વપરાય ત્યાં શેનો ઉપયોગ કરવાનો છે? ડઝન્ટ હેવ નહીં, ડોન્ટ હેવ. અને જે જગ્યાએ તમે હેઝ નો ઉપયોગ કરો છો ત્યાં કોનો ઉપયોગ કરવાનો છે? ડઝન્ટ હેવ નો ઉપયોગ કરવાનો છે. હવે ડુ અને ડઝ ઈ ડઝન્ટ અને ડોન્ટ ખબર પડી જાય એટલે ડુ ડઝ નો તો આપણને આઈડિયા આવી જ જાય. બસ આવી જ રીતે પ્રેક્ટિસ કરવાની છે અને કોન્ફિડન્સ વધારવાનો છે. તો આ સ્લાઇડમાં આપણે હેવ હેઝ શું હેવ હેઝ ની નકાર, પ્રશ્નાર્થ અને હકાર ત્રણેય વાક્ય રચના અહીંયા પૂરી થાય છે. હવે આમાં તમને જો કોઈ ક્વેરી હોય તો કમેન્ટમાં જણાવજો કે ભાઈ આમાં નથી સમજાતું કાંઈ, બાકી આન્સર દેતા રહેજો. હવે તમારી પાસે આ એક ઇમેજ છે હોમ અને મારે એમ કેવું હોય કે તેણી પાસે ઘર હતું. તેણી પાસે ઘર હતું મતલબ કે ભૂતકાળમાં કે તેણી પાસે ઘર હતું. હવે મારે એમાંથી સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે સેન્ટેન્સ બનશે? તેણી મતલબ કે શી. શું? તેણી મતલબ કે શી. હવે એની સાથે આપણે શેનો યુઝ કરવાનો છે? હેડ નો યુઝ કરવાનો છે. એમાં તો કાંઈ ફેર છે નહીં. તો શું થશે? શી હેડ અ હાઉસ. શી હેડ અ હાઉસ કે તેણી પાસે ઘર હતું. હવે મારે એમ કહેવું હોય કે તેણી પાસે ઘર ન હતું, નકાર બનાવી નાખવું છે. બરોબર. અને હું એમ કહું છું કે તેણી પાસે ઘર ન હતું. તો આમાંથી આપણે સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે સેન્ટેન્સ બનાવીશું? કયો જી જરા કમેન્ટ સેક્શનમાં તમે જણાવો જી કે મારે સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે બનાવાય કે તેણી પાસે ઘર ન હતું. તેણી મતલબ કે શી તો આપણે એમનેમ જ રાખવાનું છે. હવે નેગેટિવ હોય તો એના માટે આપણે શેનો યુઝ કરીશું? ડીડન્ટ હેવ કે ન હતું. તો આમાં સેન્ટેન્સ બનાવીશું she didn't have a house. શું? she didn't have a house કે તેણી પાસે ઘર ન હતું. નકારમાં બની ગયું. હવે મારે એમ કહેવું છે કે પ્રશ્ન પૂછવો છે, શું તેણી પાસે ઘર હતું? શું ક્વેશ્ચન કરવો છે કે શું તેણી પાસે ઘર હતું? શું તેણી પાસે ઘર હતું? તો હવે આપણે આમાં ક્વેશ્ચન કરવો હોય તો કઈ રીતે થશે? સ્ટાર્ટિંગ કેનેથી થશે? ડીડ થી, કારણ કે ભૂતકાળ છે. ડીડ તેણી મતલબ કે શી. ડીડ શી હેવ અ હાઉસ? શું સેન્ટેન્સ બન્યું? ડીડ શી હેવ અ હાઉસ કે શું તેણી પાસે ઘર હતું? અમે ક્વેશ્ચન કરી લીધો. હવે એ જ તેણીની જગ્યાએ તમે તમારા નામ રાખી અને પ્રેક્ટિસ કરી શકો છો. બરોબર છે. નેક્સ્ટ તમારી પાસે છે સોફા અને હું એવું કહું છું કે મારી પાસે સોફા હતા. મારી પાસે સોફા હતા. હવે આનું સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે? મારી મતલબ કે આઈ અને ભૂતકાળમાં તો ભાઈ આપણે એક જ છે ગણું ગાંઠું હેડ. તો સેન્ટેન્સ કઈ રીતે બનશે? આઈ હેડ અ સોફા. શું થશે? આઈ હેડ અ સોફા કે મારી પાસે સોફા હતા. શું? મારી પાસે સોફા હતા. આઈ હેડ અ સોફા. હવે મારે એમ કેવું છે કે મારી નકાર વાક્ય બનાવવું છે કે નથી, નતું એમ મારી પાસે. તો આપણે કઈ રીતે કહીશું કે મારી પાસે સોફા ન હતા? શું કહેવાશે? મારી પાસે સોફા ન હતા. તો હવે મારે આમાંથી સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે બનશે કે આઈ અને આપણે એવી જ રીતે નકારમાં બનાવવું હોય તો ડીડન્ટ હેવ નો યુઝ કરવાનો. તો સેન્ટેન્સ શું બનશે? I didn't have a sofa. શું કહેવાશે? I didn't have a sofa કે મારી પાસે સોફા ન હતા. આ એની નકાર વાક્ય રચના થઈ ગઈ. હવે ક્વેશ્ચન કરવો છે કે શું મારી પાસે સોફા હતા? શું ક્વેશ્ચન કરવો છે? શું મારી પાસે સોફા હતા? તો ક્વેશ્ચન કઈ રીતે પૂછાશે? આવી જ રીતે આગળ પૂછો તો એવી જ રીતે આપણે ડીડ અને હેવ નો યુઝ કરીને સેન્ટેન્સ બનાવવાનું છે. સ્ટાર્ટિંગમાં આપણે મૂકીશું ડીડ.
ભૂતકાળ છે. હવે મારી પાસે એટલે કે આઈ હેવ શું થશે? મારી પાસે. એક જ વસ્તુ યાદ રાખવાની, મારી પાસે સોફા હતા. એવો શું મારી પાસે સોફા હતા એવો ક્વેશ્ચન પૂછવો હોય તો સબ્જેક્ટ અને પાસે છે તો એનું આપણે પ્રેઝન્ટ ટેન્સનું જ ફોર્મ રાખવાનું કે ડીડ આઈ હેવ અ સોફા. શું ક્વેશ્ચન કરવાનો? ડીડ આઈ હેવ અ સોફા, કે શું મારી પાસે સોફા હતા. બરોબર. હવે મારે સેકન્ડ ઇમેજ છે શોપની, દુકાનની, અને મારે એવું ક્વેશ્ચન કરવો હોય, પહેલા તો આપણે હકાર વાક્ય રચના જોઈ લઈએ. તો મારે હું એવું વાક્ય બનાવું છું કે કાકા પાસે દુકાન હતી. કાકા પાસે દુકાન હતી. અને હવે મારે એનું ઇંગ્લિશ બનાવવું હોય તો કઈ રીતે બનશે? કાકા મતલબ કે અંકલ, અને ભૂતકાળમાં તો આપણે હેડનો યુઝ જ કરવાનો છે, બીજું કાંઈ તો એમાં છે નહીં. તો સેન્ટેન્સ કઈ રીતે બનશે? અંકલ હેડ અ શોપ. કઈ રીતે સેન્ટેન્સ બનશે? અંકલ હેડ અ શોપ, કે કાકા પાસે દુકાન હતી. હવે મારે એમ કેવું હોય કે કાકા પાસે દુકાન ન હતી. શું કેવું છે? કાકા પાસે દુકાન ન હતી. તો હવે આનું આપણે જ્યારે નકાર કરતા હોય તો શું વસ્તુ યાદ રાખવાની? શું આપણે યુઝ કરવાનું છે? યસ, ડીડન્ટ હેવ નો યુઝ કરવાનો છે. અને સેન્ટેન્સ કઈ રીતે બનશે? અંકલ શું બનશે? અંકલ ડીડન્ટ હેવ અ સોફા. સોરી, શોપ છે, સોફા નથી, માય મિસ્ટેક. અંકલ ડીડન્ટ હેવ અ શોપ, કે કાકા પાસે દુકાન ન હતી. હવે મારે એવું ક્વેશ્ચન કરવો છે કે શું કાકા પાસે દુકાન હતી? શું ક્વેશ્ચન કરવો છે કે શું કાકા પાસે દુકાન હતી? તો હવે આનું મારે ક્વેશ્ચન કરવો હોય ઇંગ્લિશમાં તો કઈ રીતે થશે? જેમ આપણે આ બેયનું કર્યું છે એવી જ રીતે આમાં પણ ક્વેશ્ચન બનશે કે શું કાકા પાસે દુકાન હતી? તો એનું સેન્ટેન્સ આપણે ક્વેશ્ચન કરવો હોય તો શું થશે? ડીડ અંકલ હેવ અ શોપ? શું થશે? ડીડ અંકલ હેવ અ શોપ, કે શું કાકા પાસે દુકાન હતી? એવો મારે ક્વેશ્ચન કરવો છે. હવે આ જ કાકાની જગ્યાએ તમે પોતાને રાખી શકો, બીજાને રાખી શકો, તમારા ફ્રેન્ડ છે, ફેમિલી મેમ્બર છે, કોઈ પણને રાખીને પણ એમ પ્રેક્ટિસ કરી શકો છો. કેટલું ઈઝી છે. બસ એક જ વસ્તુ યાદ રાખવાની, કઈ જગ્યાએ શું મૂકવું. એ વસ્તુ એક વખત સમજાઈ ગઈ એટલે સેન્ટેન્સ આપોઆપ બનવા માંડશે. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે પેન્સિલ, અને મારે એમ કેવું હોય કે રાહુલ પાસે પેન્સિલ હતી. રાહુલ પાસે પેન્સિલ હતી. હવે આનું સેન્ટેન્સ મારે બનાવવું હોય તો કઈ રીતે બનશે? સૌથી પહેલા તો રાહુલ, સબ્જેક્ટ તરીકે રાહુલ છે. હવે આપણે હેડ આપણે ભૂતકાળ માટે યુઝ કરતા હોય તેમાં તો બીજું કાંઈ યાદ રાખવાનું નથી, હેડનો જ યુઝ કરવાનો છે. તો સેન્ટેન્સ શું બનશે? રાહુલ હેડ અ પેન્સિલ. શું સેન્ટેન્સ બન્યું? રાહુલ હેડ અ પેન્સિલ, કે રાહુલ પાસે પેન્સિલ હતી. હવે મારે એમ કેવું છે કે રાહુલ પાસે પેન્સિલ ન હતી. નકાર સેન્ટેન્સ મારે બનાવવું છે કે રાહુલ પાસે પેન્સિલ ન હતી. તો હવે અમારે આ સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે બનશે? રાહુલનું તો એમનેમ જ રહેશે. આપણે શું યુઝ કરવાનું નકારમાં? જેમ આપણે ઉપર યુઝ કર્યું ડીડન્ટ હેવ, તો નીચે પણ આપણે એ જ યુઝ કરવાનું છે કે રાહુલ didn't have a pencil. શું કહેવાનું છે? રાહુલ didn't have a pencil, કે રાહુલ પાસે પેન્સિલ ન હતી. હવે નકાર વાક્ય રચના તો થઈ ગઈ. હવે મારે ક્વેશ્ચન કરવો છે, શું રાહુલ પાસે પેન્સિલ હતી? શું ક્વેશ્ચન કરવો છે મારે કે શું રાહુલ પાસે પેન્સિલ હતી? તો સેન્ટેન્સ કઈ રીતે હું બનાવીશ? કઈ રીતે બનશે? જેમ આપણે ઉપરમાં બનાવ્યું એવી જ રીતે બનશે કે did રાહુલ, પછી રાહુલ પાસે, તો કે રાહુલ હેવ. did રાહુલ હેવ અ પેન્સિલ? શું રાહુલ પાસે પેન્સિલ હતી? ક્વેશ્ચન પૂછવો હોય તો કઈ રીતે શું પૂછાશે? did રાહુલ હેવ અ પેન્સિલ? શું રાહુલ પાસે પેન્સિલ હતી? હવે એ જ રાહુલની જગ્યાએ તમે કોઈ પણ નામ રાખી અને પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે, અન્ડરસ્ટેન્ડ? નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે ડીશનું, અને મારે એમ કેવું છે કે દાદી પાસે ડીશ હતી. શું કેવું છે? દાદી પાસે ડીશ હતી. હવે આમાં મારે સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે બનશે? દાદી મતલબ કે ગ્રાન્ડમધર.
દાદી મતલબ કે ગ્રાન્ડ મધર. અને મારે એમ કેવું હોય કે એ પાસે ડીશ હતી, તો આપણે શેનો યુઝ કરીશું? હતી માટે, ભૂતકાળ માટે હેડનો યુઝ કરવાનો. તો સેન્ટેન્સ બનાવશું દાદી એટલે કે ગ્રાન્ડમધર હેડ અ ડીશ. શું સેન્ટેન્સ બન્યું? ગ્રાન્ડમધર હેડ અ ડીશ એટલે કે દાદી પાસે ડીશ હતી. હવે મારે નકાર વાક્ય બનાવવું છે કે દાદી પાસે ડીશ ન હતી. શું બનાવવું છે? દાદી પાસે ડીશ ન હતી. તો સેન્ટેન્સ કઈ રીતે બનશે? જેમ આપણે આગળ બનાવ્યું તો એવી જ રીતે બનશે કે દાદી પાસે ડીશ ન હતી, તો એનું સેન્ટેન્સ બનશે ગ્રાન્ડમધર. શેનો યુઝ કરવાનો? didn't have નો યુઝ કરવાનો. grandmother didn't have a dish. શેનો યુઝ કરવાનો? grandmother didn't have a dish કે દાદી પાસે ડીશ ન હતી. હવે મારે ક્વેશ્ચન કરવો છે કે શું દાદી પાસે ડીશ હતી? શું સેન્ટેન્સ બનાવવું છે કે શું દાદી પાસે ડીશ હતી? તો પણ ચાલો આપણે ક્વેશ્ચન કરી લઈએ. શું બનશે ક્વેશ્ચન? કઈ રીતે? સ્ટાર્ટિંગ કેનાથી થશે? ડીડ થી. શું? તો કે ડીડ ગ્રાન્ડમધર, દાદી પાસે ગ્રાન્ડમધર હેવ અ ડીશ કે શું દાદી પાસે ડીશ હતી? ડીડ ગ્રાન્ડમધર હેવ અ ડીશ કે શું હતી એમની પાસે ડીશ? હવે તમે એ જ ગ્રાન્ડમધરની જગ્યાએ પપ્પા, મમ્મી, અંકલ, ખુદનું નામ, ફ્રેન્ડનું નામ, કોઈ પણનું નામ રાખી અને તમે પ્રેક્ટિસ કરી શકો છો. બરોબર? હવે આવી જ રીતે આપણે જેમ હેડની પ્રેક્ટિસ કરી, પહેલા તો આપણે હેવ હેઝની પ્રેક્ટિસ કરી, ત્યારબાદ આપણે હેડની પ્રેક્ટિસ કરી, જેમાં આ સ્લાઇડમાં પણ આપણે હેડની હકાર છે, નકાર છે અને પ્રશ્નાર્થ છે, ત્રણેય પ્રકારની વાક્ય રચનાની પ્રેક્ટિસ કરી લીધી. એન્ડ આઈ હોપ કે તમને જેવી રીતે હેવ અને હેઝ સમજાણું હશે એવી જ રીતે તમને હેડ સમજાણું હશે. કારણ કે હેડ તો બહુ ઇઝી છે કે તમે યુ લ્યો, આઈ લ્યો, ધેય લ્યો, વી, કોઈ એકવચન નામ, બહુવચન નામ, કોઈ પણ સાથે તમારે સેન્ટેન્સ બનાવવું હોય તો હકારમાં પણ એક જ છે કે હેડ. પછી નકાર લ્યો તો પણ એક જ છે, ડીડન્ટ હેવ. અને ક્વેશ્ચન લ્યો તો પણ એક છે, ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ. એક જ વસ્તુ યાદ રાખવાની છે. તો અમુકનું આ તો હેડ છે ઈ હેવ હેઝ અને વિલ હેવ બે કરતા ઈઝી છે કે ભાઈ તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે, એના ઉપરથી આખો કાર્ડ તમને યાદ રહી જાય. બરોબર? તો જણાવજો કે તમને કમેન્ટ સેક્શનમાં સમજાણું છે કે નથી સમજાણું. હવે આગળ વધતા પહેલા જો તમને એમ થતું હોય કે મારે પણ ઇંગ્લિશ શીખવું છે, મારે પણ ઇંગ્લિશ માટેનો કોન્ફિડન્સ વધારવો છે અને આમ એવી ફિલિંગ આમ જોઈએ છે કે ઘરે બેઠા હું ઇંગ્લિશ શીખતી હોય અથવા તો શીખતો હોય, એવું તમારે જોઈએ છે તો વિજય સર લાવ્યા છે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ, જે પ્રીમિયમ ક્વોલિટીનો છે. અને એની પ્રીમિયમ ક્વોલિટી શું છે ખબર? કે સૌ પ્રથમ ઓફલાઈન ક્લાસ જેવો માહોલ તમને ઘરે બેઠા મળવાનો છે. કે તમે વિડીયો લેક્ચર જોતા હોય તો તમને એમ જ લાગે કે હું ઓફલાઈન વિજય સર પાસે ભણું છું ને, એવો જ માહોલ તમને આ કોર્સમાં મળવાનો છે. આ કોર્સમાં કોઈ લાઈવ લેક્ચર નથી, બટ રેકોર્ડેડ ફોર્મમાં લેક્ચર હશે, એટલે કે સ્ટેપ બાય સ્ટેપ તમને રેકોર્ડેડ લેક્ચર મળશે કે જે વિજય સર દ્વારા અહીંયા લાઈવ જ્યારે ભણાવવામાં આવેલું હોય, મતલબ કે ઓફલાઈન જ્યારે ભણાવવામાં આવેલું હોય એમાં જે લેક્ચર લીધેલા હોય એ લેક્ચર તમને અવેલેબલ મળશે. બેઝિકથી ઇંગ્લિશ શીખવાની શરૂઆત થશે. એના માટેની પીડીએફ છે, લાઈવ ટેસ્ટ છે, પ્રેક્ટિસ શીટ છે, એ બધી વસ્તુ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. પ્લસ રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ પ્રેક્ટિસ, આ ચારેય મેઇન વસ્તુ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય એ વસ્તુનો પણ ધ્યાન રાખવામાં આવશે. પ્લસ જે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ, જે 4 પીડીએફ તમને તમારા વોટ્સએપ ઉપર મળવાની છે, એનો પણ લાભ મળશે. હવે આ કોર્સ જે છે એના 3 પ્લાન છે કે 3 મહિના માટે જો તમારે જોતો હોય તો એની કિંમત 899 રૂપિયા છે, 6 મહિના માટે જોતો હોય તો 1299 રૂપિયા છે, અને જો 12 મહિના માટે એટલે કે 1 વર્ષ માટે તમારે કોર્સ જોતો હોય તો એની કિંમત 2199 રૂપિયા છે. જે આ આખો કોર્સ તમને વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ છે એના ઉપર તમને મળવાનો છે, જેમાં રેકોર્ડેડ લેક્ચર હશે, કોઈ લાઈવ લેક્ચર નહીં આવે. આ રીતનો આ કોર્સ રહેશે જેમાં તમે ઘરે બેઠા જેમ ન લાઈવ ઓફલાઈન તમે ભણતા હોય ને એવી તમને ફિલિંગ આવશે. જો તમારે વધુ માહિતી મેળવવી હોય તો અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલા છે, એના ઉપર કોન્ટેક્ટ કરી અને તમે વધુ માહિતી મેળવી શકો છો અને કોર્સ પરચેસ કરી શકો છો. ઓકે, નેક્સ્ટ ઇમેજમાં હવે આપણે આ સ્લાઇડમાં કરવાનું છે ફ્યુચર ટેન્સ, મતલબ કે વિલ હેવ.
આપણે ફ્યુચર ટેન્સનો યુઝ કરવાનો છે અને સેન્ટેન્સ બનાવવાના છે અને મસ્ત પ્રેક્ટિસ કરવાની છે. જે રીતે આપણે હેડ અને હેવ હેઝની પ્રેક્ટિસ કરી એવી જ રીતે આપણે વિલ હેવની પ્રેક્ટિસ કરવાની છે. તો ચાલુ કરીએ. ફર્સ્ટ ઇમેજ તમારી પાસે છે ઇયરિંગ અને મારે એમ કેવું હોય કે શ્રેયા પાસે બુટિયા છે. શું કેવું છે? શ્રેયા પાસે બુટિયા છે. તો હવે મારે આમાંથી સેન્ટેન્સ બનાવવું હોય, સોરી આપણે ફ્યુચર ટેન્સ કરીએ છીએ, તો શું કહેવાનું છે? શ્રેયા પાસે બુટિયા હશે. ફ્યુચર ટેન્સ લેવાનું છે આપણે. મિક્સમાં પ્રેક્ટિસ તો આગળની સ્લાઇડમાં કરવાની છે. તો સેન્ટેન્સ કઈ રીતે બનશે? તો કે શ્રેયા, અને આમાં પણ કેટલું ભૂતકાળની જેમ આમાં પણ બહુ ઈઝી છે કે તમે ગમે એ પ્રોનાઉન યુઝ કરો એના માટે શું યુઝ થશે? વિલ હેવ નો યુઝ થશે. એટલે તમારી ઈ માથાકૂટ ને ઈ તમારે કાંઈ બીજું કાંઈ યાદ રાખવાનું નથી કે ભાઈ હેવ વપરાશે, હેઝ વપરાશે. એક જ વસ્તુ વિલ હેવ. ફ્યુચર ટેન્સમાં એક જ વસ્તુ વિલ હેવ યુઝ કરીને આપણે સેન્ટેન્સ બનાવવાનું છે. બરોબર? તો શ્રેયા અને એની સાથે એમ કેવું હોય કે શ્રેયા પાસે બુટિયા હશે, તો આપણે કઈ રીતે કહીશું? શ્રેયા વિલ હેવ an earring. શું કહેવાનું? શ્રેયા will have an earrings. કે શ્રેયા પાસે બુટિયા હશે. શ્રેયા will have an earrings. હવે મારે એમ કેવું હોય કે શ્રેયા પાસે બુટિયા નહીં હોય. શું કેવું છે? શ્રેયા પાસે બુટિયા નહીં હોય. તો હવે મારે આ સેન્ટેન્સ બનાવવું હોય તો આ સેન્ટેન્સ કઈ રીતે બનશે? નકાર વાક્ય રચના છે તો એમાં શું યુઝ કરવાનું? મેં તમને કીધું હતું કે નોટ જ્યાં યુઝ કરવાનું હોય ને એક જ વસ્તુ યાદ રાખવાની, બીજું કાંઈ નહીં. ત્રીજા સ્થાન ઉપર નોટ મૂકવાનું. કયા સ્થાન ઉપર? થર્ડ સ્થાન ઉપર. થર્ડ ઉપર આપણે નોટ લગાવી દઈએ એટલે કયો વાક્ય રચના થઈ જાય? નકાર વાક્ય રચના થઈ જાય. તો અહીંયા પણ આપણે એવું જ કરવાનું છે. શું આવશે? વિલ પ્લસ નોટ પ્લસ હેવ. કે શ્રેયા પાસે બુટિયા નહીં હોય તો એનું સેન્ટેન્સ કઈ રીતે બનશે? કે શ્રેયા will not have an earrings. કે શ્રેયા પાસે બુટિયા નહીં હોય. હવે મેં નકારમાં તો સેન્ટેન્સ બનાવી લીધું. હવે મારે એવું પૂછવું છે કે શું શ્રેયા પાસે બુટિયા હશે? શું પૂછવું છે? શું શ્રેયા પાસે બુટિયા હશે? તો સેન્ટેન્સ કઈ રીતે બનશે? અહીંયા હું ક્વેશ્ચન કરું છું. શું કરું છું? ક્વેશ્ચન કરું છું કે શું શ્રેયા પાસે બુટિયા હશે? તો કઈ રીતે બનશે? will પછી સબ્જેક્ટ શ્રેયા પાસે. શું મતલબ છે તમારે યાદ રાખવાનું કે તમે કઈ રીતે છે ને બનાવો છો. શું શ્રેયા પાસે બુટિયા હશે? તો શું માટે આપણે યાદ રાખીશું કે અહીંયા ફ્યુચર ટેન્સ માટે કહું છું. ઓકે, શું માટે આપણે યાદ રાખીશું? વિલ, કે આપણે વિલ યુઝ કરશું. પછી તો કે આ વસ્તુ યાદ રાખવાની, શ્રેયા પાસે. શું યાદ રાખવાનું? શ્રેયા પાસે. હવે એનું આપણે ઇંગ્લિશ કરવું હોય તો આપણે ગુજરાતીમાંથી અંગ્રેજી કરવામાં તો બહુ માસ્ટર્સ છીએ. મતલબ કે એ તમને બહુ યુઝ થશે. આ ટેકનિક તમને બહુ કામ લાગશે કે શ્રેયા પાસે. હવે શ્રેયા પાસે એટલે હું અહીંયા શું લખીશ? શ્રેયા. આનું ઇંગ્લિશ થશે શ્રેયા અને પાસે મતલબ કે હેવ. શું? પાસે મતલબ કે હેવ. શ્રેયા હેવ. તો જો બની ગયું ને તમારું વાક્ય. તમારો ક્વેશ્ચન તમારે જે બનાવો તો કેવો મસ્ત બની ગયો કે will શ્રેયા હેવ an earrings. હવે થોડુંક તમારે આમ કહે ને કે મરચા મસાલા થોડાક નાખી દેવાના, ક્વેશ્ચન આન્સર નાખી દેવાનો. એટલે ક્વેશ્ચન આન્સર શું બનશે? will શ્રેયા હેવ an earrings. શું શ્રેયા પાસે ઇયરિંગ હશે? શું શ્રેયા પાસે બુટિયા હશે? તો ક્વેશ્ચન શું બનાવ્યું? will શ્રેયા હેવ an earrings. કેટલું ઈઝી છે કે ભાઈ તમે હાથે સેન્ટેન્સ બનાવીને પણ તમે ઇંગ્લિશ કરી શકો છો. એવા બધા વસ્તુમાં આપણે બહુ માસ્ટર્સ છીએ. એટલે એ રીતે પણ તમે પહેલા પ્રેક્ટિસ કરી શકો કે જો તમને એમ થતું હોય કે ડાયરેક્ટ નથી વાક્ય બનતું, કે ડાયરેક્ટ તમારાથી ક્વેશ્ચન નથી બનતો, તો આ ટ્રીક બેસ્ટ જ છે પ્રેક્ટિસ માટે સ્ટાર્ટિંગમાં. હો, પછી તો તમારે ગ્રીપ આવી જાય એટલે ડાયરેક્ટ જ સેન્ટેન્સ બનવું જોઈએ. હવે નેક્સ્ટ ઇમેજ છે ગ્રીન બોર્ડ. એટલે કે હું બ્લેક બોર્ડ પણ કહી શકીએ, ગ્રીન બોર્ડ પણ કહી શકીએ, આપણે ખાલી બોર્ડ કહેશું. તો હવે મારે એમ કેવું હોય કે ટીચર પાસે બોર્ડ છે. શું કેવું છે? અરે સોરી યાર, ભૂલાઈ જાય છે કે આપણે ફ્યુચર ટેન્સ કરીએ છીએ એટલે થશે ટીચર પાસે બોર્ડ હશે.
હવે મારે એવું સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે બનશે? અ ટીચર એકવચન છે એટલે આર્ટિકલ લાગશે. અ ટીચર પછી શું યાદ રાખવાનું કીધું તું? will have. yes, a teacher will have a board. શું કહેશું? a teacher will have a board કે ટીચર પાસે બોર્ડ હશે. હવે હકાર તો થઈ ગયું. હવે મારે નકાર કેવું છે કે ટીચર પાસે બોર્ડ નહીં હોય. શું કેવું છે? ટીચર પાસે બોર્ડ નહીં હોય. તો હવે મારે સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે બનશે? આખું જ હતું, જો આમાં ખાલી એક જ વસ્તુ એડ કરવાની. જો તમને હું સમજાવું છું, ખાલી લખીને જ નાખતી. ટીચર પાસે બોર્ડ નહીં હોય. હશે તો આપણે સેન્ટેન્સ બનાવ્યું હતું અ ટીચર વિલ હેવ અ બોર્ડ. બટ નકારમાં આપણે શું વાપરવાનું છે? વિલ પ્લસ નોટ. ત્રીજા સ્થાન ઉપર નોટ એટલે કે વિલ પ્લસ નોટ પ્લસ હેવ. તો સેન્ટેન્સ બની ગયું ને કે અ ટીચર વિલ નોટ હેવ અ બોર્ડ. અ ટીચર વિલ નોટ હેવ અ બોર્ડ કે ટીચર પાસે બોર્ડ નહીં હોય. તો સેન્ટેન્સ શું બન્યું? અ ટીચર વિલ નોટ હેવ અ બોર્ડ. કેટલું ઈઝી છે. સાવ ઈઝી. કમેન્ટ સેક્શનમાં જણાવતા જાજો. હું બોલતી નથી મતલબ કે એમ નહીં કે તમારે નથી કરવાનું, લખતું જવાનું છે કે હા આવી રીતે થશે, આવી રીતે થશે. બરાબર છે. હવે મારે ક્વેશ્ચન પૂછવો છે કે શું ટીચર પાસે બોર્ડ હશે? શું ક્વેશ્ચન કરવો છે? શું ટીચર પાસે બોર્ડ હશે? તો ક્વેશ્ચન કઈ રીતે પૂછાશે? શું ટીચર પાસે બોર્ડ હશે? તો મેં તમને જેમ આમ કરતા શીખડાવ્યું એવી જ રીતે જો જેને ન આવડતું હોય એના માટે, જેની ગ્રીપ હોય થોડી ઘણી કે આમ બેસી ગઈ હોય એને તો ડાયરેક્ટ જ બનાવવાનું છે. શું બનશે? will a teacher have a board? will a teacher have a board? કે શું ટીચર પાસે બોર્ડ હશે? તો સેન્ટેન્સ બન્યું will a teacher have a board? ઓકે, હવે ભૂલી ગઈ લખતા કા. will a teacher have a board કે શું ટીચર પાસે બોર્ડ હશે? બરાબર. હવે નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે ચોકની. હવે જો મેં તમને બોર્ડનું તો કહી દીધું કે બોર્ડ ઉપરથી તમે આવી રીતે ઇમેજમાંથી સેન્ટેન્સ બનાવી શકો. હવે ચોકનું મારે તમને એમ કેવું હોય કે રમેશ પાસે ચોક હશે. શું કેવું છે? રમેશ પાસે ચોક હશે. તો હવે આનો આન્સર કેમ બોર્ડ ઉપરથી આપણે બનાવી દીધું. તો હવે ચોક છે બોર્ડનો જ ભાઈ એક ભાગ છે કે બોર્ડમાં આપણે ચોકથી લખતા હોય. તો હવે આનો સેન્ટેન્સ તમે મને કમેન્ટ બોક્સમાં કયો જી કે ત્રણેય હકાર, નકાર અને પ્રશ્નાર્થ કે કઈ રીતે બનશે કે રમેશ પાસે ચોક હશે. હું તમને અહીંયા લખી દઉં. જુઓ, હશે પછી નેક્સ્ટ નહીં હોય અને નેક્સ્ટ હશે ક્વેશ્ચન માર્ક છે. બરાબર કે રમેશ પાસે ચોક હશે. રમેશ પાસે ચોક નહીં હોય. શું રમેશ પાસે ચોક હશે? ડન. આ ત્રણેય વાક્યનો આન્સર તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાનો છે. નેક્સ્ટ તમારી પાસે છે સ્કેલ અને મારે એમ કેવું હોય કે તમારી પાસે સ્કેલ હશે. શું કેવું છે? તમારી પાસે સ્કેલ હશે અને મારે આમાંથી સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે સેન્ટેન્સ બનશે? યુ વિલ હેવ અ સ્કેલ. શું સેન્ટેન્સ બન્યું? યુ વિલ હેવ અ સ્કેલ કે તમારી પાસે સ્કેલ હશે. હવે મારે એમ કેવું હોય કે તમારી પાસે સ્કેલ નહીં હોય. શું કેવું છે? તમારી પાસે સ્કેલ નહીં હોય. તો સેન્ટેન્સ આપણે કઈ રીતે બનાવશું? ત્રીજા સ્થાન ઉપર નોટ લગાડી દો. બાકી બધું હતું એમને એમ. યુ વિલ નોટ હેવ અ સ્કેલ. યુ વિલ નોટ હેવ અ સ્કેલ કે તમારી પાસે સ્કેલ નહીં હોય. હવે મારે ક્વેશ્ચન કરવો છે કે શું તમારી પાસે સ્કેલ હશે? શું સેન્ટેન્સ કરવો છે? શું આસ કરવું છે કે શું તમારી પાસે સ્કેલ હશે? તો સેન્ટેન્સ કઈ રીતે બનશે? will you have a scale? શું will you have a scale કે શું તમારી પાસે સ્કેલ હશે? તો એનો સેન્ટેન્સ છે will you have a scale. બરાબર. હવે નેક્સ્ટ છે કે ફ્રોક અને મારે એમ કેવું હોય કે તેણી પાસે ફ્રોક હશે. શું કેવું છે? તેણી પાસે ફ્રોક હશે. તો આનું સેન્ટેન્સ મારે બનાવવું હોય તો હું શું બનાવીશ? તેણી મતલબ કે she. will have નો યુઝ કરી અને સેન્ટેન્સ શું બનશે? she will have a frock.
શું બન્યું સેન્ટેન્સ? શી વિલ હેવ અ ફ્રોક, કે તેની પાસે ફ્રોક હશે. હવે મારે એમ કેવું છે કે તેણી પાસે ફ્રોક નહીં હોય. શું કેવું છે? તેણી પાસે ફ્રોક નહીં હોય. હવે આમાંથી મારે સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે બનશે? શી વિલ, ત્રીજા સ્થાન ઉપર નોટ મૂકો, આખું સેન્ટેન્સ એમનું એમ. શી વિલ નોટ હેવ અ ફ્રોક. શું સેન્ટેન્સ બન્યું? શી વિલ નોટ હેવ અ ફ્રોક, કે તેણી પાસે ફ્રોક નહીં હોય. કેટલું ઈઝી છે. બસ આવી જ રીતે આપણે પ્રેક્ટિસ કરવાની છે, બીજું કાંઈ જ કરવાનું નથી. ધીમે ધીમે પ્રેક્ટિસ કરો, મસ્તની પ્રેક્ટિસ કરો અને આમ જબરદસ્ત પ્રેક્ટિસ કરો. તો આ સ્લાઇડની સાથે આપણે હેવ, હેઝ, હેડ અને વિલ હેવ ત્રણેયની અલગ અલગ આપણે પ્રેક્ટિસ અહીંયા પૂરી થઈ છે. હવે મિક્સમાં પ્રેક્ટિસ થશે. બરોબર છે? મિક્સમાં પ્રેક્ટિસ આપણે કરવાની રહેશે. તો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલું ઇમેજ તમારી સામે છે ટેબ્લેટ. હવે તમારે પણ કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે આનું સેન્ટેન્સ શું બનશે. બરોબર? આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. હું તમને ક્વેશ્ચન નહીં કરીશ અને હારે લખવા પણ દઈશ. મતલબ કે તમારે મને જણાવવા માટે પણ હું તમને કહીશ. બરોબર? ફર્સ્ટ ઇમેજ તમારી પાસે છે ટેબ્લેટ અને મારે એમ કેવું હોય કે રાજ પાસે ટેબ્લેટ છે. શું કેવું છે? રાજ પાસે ટેબ્લેટ છે. હવે રાજ એકવચન નામ છે, એના આધારે આપણે શેનો યુઝ કરવાનો છે પહેલા તો ખબર હોવી જોઈએ કે ટેબ્લેટ છે. શું છે? રાજ પાસે ટેબ્લેટ છે, મતલબ કે પ્રેઝન્ટ ટેન્સ છે અને આપણે હેવ અથવા તો હેઝ નો યુઝ કરવાનો છે. આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે રાજ એકવચન નામ છે, તેની સાથે શું યુઝ થશે? હેઝ. અને સેન્ટેન્સ કઈ રીતે બનશે? રાજ પાસે ટેબ્લેટ છે, તો સેન્ટેન્સ બનશે રાજ હેઝ અ ટેબ્લેટ. શું સેન્ટેન્સ બન્યું? રાજ હેઝ અ ટેબ્લેટ, કે રાજ પાસે ટેબ્લેટ છે. હવે મારે એમ કેવું છે કે રાજ પાસે ટેબ્લેટ હતું. શું કેવું છે? રાજ પાસે ટેબ્લેટ હતું. હતું મતલબ કે ભૂતકાળ, અને ભૂતકાળ આપણે શેનો યુઝ કરીએ છીએ? યસ, હેડ નો યુઝ કરીએ છીએ. તો કયો તો જરાક આમાં શું સેન્ટેન્સ બનશે? કે રાજ પાસે ટેબ્લેટ હતું. એનું સેન્ટેન્સ મારે બનાવવું હોય તો શું બનશે? યસ, સાચા છો તમે. રાજ હેડ અ ટેબ્લેટ. શું સેન્ટેન્સ બન્યું? રાજ હેડ અ ટેબ્લેટ, કે રાજ પાસે ટેબ્લેટ હતું. હવે મારે એવું સેન્ટેન્સ બનાવવું છે કે રાજ પાસે ટેબ્લેટ હશે. શું કેવું છે? રાજ પાસે ટેબ્લેટ હશે. હશે મતલબ કે ભવિષ્યકાળ છે અને ભવિષ્યકાળ આપણે શેનો યુઝ કરવાનો છે? યસ, વિલ હેવ નો યુઝ કરવાનો છે. શેનો? વિલ હેવ નો યુઝ કરવાનો છે. તો વિલ હેવ નો યુઝ કરી અને આપણે સેન્ટેન્સ બનાવીશું તો શું સેન્ટેન્સ બનશે? કે રાજ પાસે ટેબ્લેટ હશે. એનું સેન્ટેન્સ બનશે રાજ વિલ હેવ અ ટેબ્લેટ. શું સેન્ટેન્સ બન્યું? રાજ વિલ હેવ અ ટેબ્લેટ, કે રાજ પાસે ટેબ્લેટ હશે. કેટલું ઈઝી છે. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે રિંગની. બરોબર? રિંગની ઇમેજ છે ને મારે એમ કેવું છે કે માયા પાસે રિંગ છે. શું કેવું છે? માયા પાસે રિંગ છે. અને મારે એના ઉપરથી સેન્ટેન્સ બનાવવું હોય તો શું બનશે? સૌથી પહેલા તો માયા કોઈ એકવચન નામ છે. હવે એકવચન નામની આરે આપણે શેનો યુઝ કરવાનો? યસ, ઓફ કોર્સ, યુ આર રાઈટ, હેઝ નો યુઝ કરવાનો છે. અને સેન્ટેન્સ કઈ રીતે બનાવીશું? માયા હેઝ અ રિંગ. શું થશે? માયા હેઝ અ રિંગ, કે માયા પાસે રિંગ છે. હવે મારે એમ કેવું છે માયા પાસે રિંગ હતી. શું કેવું છે? માયા પાસે રિંગ હતી. મતલબ કે હું ભૂતકાળનો યુઝ કરું છું અને સેન્ટેન્સ માટે ભૂતકાળમાં શું વાપરવાનું? હા, હેડ વાપરવાનું છે. તો સેન્ટેન્સ શું બનશે? માયા હેડ અ રિંગ. શું સેન્ટેન્સ બન્યું? માયા હેડ અ રિંગ, કે માયા પાસે રિંગ હતી. હવે મારે ભવિષ્યકાળ બનાવવો છે. શેના ઉપરથી? ભવિષ્યકાળ ઉપરથી સેન્ટેન્સ બનાવવું છે અને મારે એમ કેવું હોય માયા પાસે રિંગ હશે. શું કેવું છે? માયા પાસે રિંગ હશે. તો સેન્ટેન્સ કઈ રીતે બનશે? વે હશે મતલબ કે શેનો યુઝ કરવાનો? હા, સાચું જ છે. હશે માટે આપણે યુઝ કરીશું વિલ હેવ નો. યસ, અને સેન્ટેન્સ શું બનશે? માયા વિલ હેવ અ રિંગ. શું સેન્ટેન્સ બનશે? માયા વિલ હેવ અ રિંગ, કે માયા પાસે રિંગ હશે.
કેટલો ઈઝી છે, સાવ સિમ્પલ છે. બસ તમારે ફંડામેન્ટલ યાદ રાખવાના છે કે કેની સાથે આપણે શું યુઝ કરવાનું છે અને મસ્ત રીતે પ્રેક્ટિસ કરવાની છે, બાકી કાંઈ નથી આમાં, બહુ ઈઝી છે. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે ગિફ્ટનું. કોઈ અથવા તો આપણે કોઈને ગિફ્ટ આપી છે, હાલો ને આપણે કોઈને ગિફ્ટ આપી છીએ અને મારે એવું સેન્ટેન્સ બનાવવું હોય કે તેઓ પાસે ગિફ્ટ છે. શું સેન્ટેન્સ બનાવવું છે? તેઓ પાસે ગિફ્ટ છે મતલબ કે પ્રેઝન્ટ ટેન્સ, બરોબર, વર્તમાન કાળ છે. અને તેઓનું ઇંગ્લિશ શું થશે? they. યસ. અને they ની આરે આપણે શેનો યુઝ કરવાનો છે? have નો યુઝ કરવાનો છે. તો સેન્ટેન્સ શું બનશે? they have a gift. શું સેન્ટેન્સ બનશે? they have a gift, કે તેઓ પાસે ગિફ્ટ છે. હવે મારે ભૂતકાળ કરવું છે. શું કરવું છે? ભૂતકાળ કરવું છે કે તેઓ પાસે ગિફ્ટ હતું. શું કહેવું છે? તેઓ પાસે ગિફ્ટ હતું. તો સેન્ટેન્સ કઈ રીતે બનાવીશ? હતું મતલબ કે એની સાથે આપણે શું યુઝ કરવાનું છે? had નો યુઝ કરવાનો છે. તો સેન્ટેન્સ શું બનશે? they had a gift. શું સેન્ટેન્સ બનશે? they had a gift. સાથે સાથે બોલજો, ખાલી વિડિયો લેક્ચર જોવાનો નથી કે સાંભળવાનો નથી. જેટલું બોલશો ને એટલું વધારે કોન્ફિડન્સ આવશે, એટલું જ વધારે સ્પીડથી બોલાશે ઇંગ્લિશ. ઓકે, સેન્ટેન્સ શું બન્યું? they had a gift. હવે મારે ફ્યુચર ટેન્સમાં કન્વર્ટ કરવું છે કે તેઓ પાસે ગિફ્ટ હશે. શું કહેવું છે? તેઓ પાસે ગિફ્ટ હશે, એટલે કે ફ્યુચર ટેન્સ છે અને ફ્યુચર ટેન્સની આરે આપણે શેનો યુઝ કરવાનો છે? યસ, યુ આર રાઈટ, આપણે will have નો યુઝ કરીશું. અને સેન્ટેન્સ શું બનશે? they will have a gift. શું સેન્ટેન્સ બનશે? they will have a gift. they will have a gift. તેઓ પાસે ગિફ્ટ હશે, બરાબર. તો નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે પરફ્યુમનું. શેનું ઇમેજ છે? પરફ્યુમનું ઇમેજ છે. અને હું એમ કહું છું કે તેણી પાસે પરફ્યુમ છે. શું કહું છું? તેણી પાસે પરફ્યુમ છે. તેણી મતલબ આપણે શેનો યુઝ કરવાનો થાય છે? she નો. તેણી મતલબ કે she નો. અને she છે પ્રેઝન્ટ ટેન્સ છે, એકવચન નામ છે, તો શું વપરાશે? has વપરાશે. તો સેન્ટેન્સ શું બનશે? she has a perfume. શું સેન્ટેન્સ બનશે? she has a perfume, કે તેણી પાસે પરફ્યુમ છે. હવે મારે ભૂતકાળ કરવું છે કે તેણી પાસે પરફ્યુમ હતું. શું? તેણી પાસે પરફ્યુમ હતું. તો સેન્ટેન્સ હતું મતલબ કે ભૂતકાળ, અને ભૂતકાળ માટે તો એક જ છે ગણું ગાંઠું, had. તો સેન્ટેન્સ કઈ રીતે બનશે? she had a perfume. શું સેન્ટેન્સ બનશે? she had a perfume, કે તેણી પાસે પરફ્યુમ હતું, બરાબર. હવે મારે એમ કેવું છે તેણી પાસે પરફ્યુમ હશે. શું કહેવું છે? તેણી પાસે પરફ્યુમ હશે. તો હશે મતલબ કે ભવિષ્યકાળ, અને ભવિષ્યકાળ સાથે શેનો યુઝ કરવાનો છે? યસ, will have નો યુઝ કરવાનો છે. અને will have નો યુઝ કરશું તો સેન્ટેન્સ કઈ રીતે બનશે? કે she will have a perfume. શું સેન્ટેન્સ બનશે? she will have a perfume, કે તેણી પાસે પરફ્યુમ હશે. તો સેન્ટેન્સ બન્યું she will have a perfume. કેટલું ઈઝી છે. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે બોક્સનું. અને મારે એમ કેવું હોય કે તમારી પાસે બોક્સ છે. શું કહેવું છે? તમારી પાસે બોક્સ છે. મતલબ કે પ્રેઝન્ટ ટેન્સ કહું છું તો તમારી મતલબ કે યુ, અને યુ સાથે આપણે શું યુઝ કરીશું? have કે has? યસ, have નો યુઝ કરીશું. તો સેન્ટેન્સ શું બનશે? you have a box. શું સેન્ટેન્સ બન્યું? you have a box, કે તમારી પાસે બોક્સ છે. હવે મારે એમ કેવું છે તમારી પાસે બોક્સ હતું. શું કહેવું છે? તમારી પાસે બોક્સ હતું. હવે આનું મારે સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે બનશે? તમારી મતલબ કે યુ, અને હતું માટે તો આપણે ભાઈ એક ને એક જ છે કે had. તો સેન્ટેન્સ કઈ રીતે બનશે? you had a box. શું સેન્ટેન્સ બનશે? you had a box. હવે મારે ભવિષ્યકાળ જોઈએ છે. શું જોઈએ છે? ભવિષ્યકાળ. અને મારે એમ કેવું હોય કે તમારી પાસે બોક્સ હશે. શું કહેવું છે? તમારી પાસે બોક્સ હશે.
તો મારે કેનો યુઝ કરવાનો? ભવિષ્યકાળ માટે will have નો યુઝ કરવાનો. અને સેન્ટેન્સ બનાવવું હોય તો શું બનશે? You will have a box. શું સેન્ટેન્સ બનશે? You will have a box. કે તમારી પાસે બોક્સ હશે. You will have a box. છે ને, કેટલું ઈઝી છે. બસ યાદ રાખો કોની સાથે શું વાપરવાનું છે અને બસ સેન્ટેન્સ બનાવો, પ્રેક્ટિસ કરો. બહુ ઈઝી છે. હવે તમને એમ થતું હોય કે મારે હું યુટ્યુબમાંથી તો શીખું જ છું, બટ મારે હજી વધારે ઇંગ્લિશ શીખવું છે. નાની નાની વસ્તુ હોય, અમુક નાના નાના ટોપિક્સ હોય, રૂલ્સ હોય, એ બધું વસ્તુ પણ મારે જોઈએ છે. તો સરની ઇન્સ્ટાગ્રામની ચેનલ છે જેનો QR કોડ છે, આ ફેસબુકની ચેનલનો QR કોડ છે, ધેન આફ્ટર આ ટેલિગ્રામની અને આ યુટ્યુબની ચેનલનો QR કોડ છે. અને આ જે છે એ વોટ્સએપ ચેનલનો QR કોડ છે. વોટ્સએપ ચેનલના QR કોડને સ્કેન કરી લેજો, જેથી કરી અને જે અવનવા વિડીયો આવતા હોય એનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા ફોનમાં આવે. બરાબર? તો આગળ વધતા હવે આજનો લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખીશું. અને જો આ લેક્ચર તમને ગમ્યો હોય, છેલ્લે સુધી જોડાવા રહેવા માટે પણ ખૂબ ખૂબ આભાર તમારો. અને સેશન ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો જરાક પણ ન ભૂલતા. તો મળીએ આવતા લેક્ચરમાં એક નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે અને થોડાક વધુ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. સો ત્યાં સુધી થેન્ક યુ.